પાલનપુરમાં મડાડા નજીકથી કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. તો હાલ પાલનપુરથી આ વિગતો મળી છે, જ્યાં એક કિશોર સહિત 4 શખ્સો ઝડપાયા છે. પોલીસે મડાડાના રામનગર ખાતેથી ઝડપી પાડીને તેઓની અટકાયત કરી છે. ચોરીમાં ગયેલ કેબલ સહિત 10,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ખેતરમાં આવેલા બોર પરથી કરાતા હતા કેબલની ચોરી, ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો પાલનપુરનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મડાડા નજીકથી કેબલ ચોરી કરતી ગેંગ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. એક કિશોર સહિત 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે મડાડાના રામનગર ખાતેથી આ શખ્સોને ઝડપી પાડ્યા છે. તો ચોરીમાં ગયેલ કેબલ સહિત 10,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, તેમજ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પોલીસે એક કિશોર સહિત કુલ 4 શખ્સોને ઝડપી પાડ્યા છે અને આ સમગ્ર મામલામાં આ 4 શખ્સો સાથેથી પૂછપરછ હાથ ધરવામાં આવે છે. પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચોરીમાં ગયેલ કેબલ સહિત રૂપિયા 10,750નો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. તો ખેતરમાં આવેલા બોર પરથી આ શખ્સો કેબલની ચોરી કરતા હતા. તો પાલનપુરના મડાડા નજીકના બનાવ છે, જ્યાં કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ છે. એક કિશોર સહિત 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે મડાડાના રામનગર ખાતેથી આ શખ્સોની અટકાયત કરી છે. તો પોલીસે કુલ 10,750ના મુદ્દામાલ સાથે આ 4 શખ્સને ઝડપી પાડ્યા છે, તેમજ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ 4 શખ્સો ખેતરમાં આવેલા બોર પરથી કેબલની ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી, ત્યારે પોલીસને મડાડાના રામનગર ખાતેથી આ 4 શખ્સો મળી આવ્યા છે. પોલીસે આ 4 શખ્સોની અટકાયત કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે.